મેરઠ કાવડ યાત્રામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું સેવા કાર્ય. ઉત્તર પ્રદેશના માઠ યાત્રા દરમિયાન મેરઠમાં આરએસએસના સ્વયંસેવકો દ્વારા સેવાના વિવિધ કાર્યમાં નોંધપાત્ર ભૂમિકા ભજવાઈ રહી છે. શ્રાવણ મહિનામાં લાખો કાવડિયાઓ ગંગાજળ લેવા પદયાત્રા શહેરના પ્રચાર પ્રમુખ પંકજ રાજ શર્માના માર્ગદર્શન હેઠળ કાવડ માર્ગે વિવિધ સેવા કૃતિઓ ચલાવી રહ્યા છે. ભીડ વ્યવસ્થાપનથી લઈને તાત્કાલિક સારવાર, પાણી અને ખોરાક જેવી જરૂરી બાબતોમાં કાર્યકરોએ ચિંતા શબ્દ ભજવી છે. યાત્રા દરમિયાન રોડ જામ કે ટ્રાફિક મુશ્કેલી થાય ત્યાં આરએસએસ કાર્યકરો તાત્કાલિક પોલીસ તેમજ પ્રશાસન સાથે સંકલન કરે છે. ભક્તો તથા વાહનોના નિયમિત પ્રવાહ માટે માર્ગદર્શન આપે છે. કોઈ પણ ઇમરજન્સી થાય ત્યારે પહેલેથી તૈયાર રહી તાત્કાલિક પ્રાથમિક સહાય, ભૂલાયેલો ભક્તોને મદદ અને ભીડ નિયંત્રણ કરે છે. આ ઉપરાંત આરએસએસ દ્વારા માર્ગે અને જગ્યાએ સેવાવ્રત સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં ભક્તોને પીવાનું પાણી, નાસ્તો અને આરામ માટે છાવણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સમયસર અને અનુકૂળ એવા સેવા આપવા માટે કાર્યકરો સતત રૂટ પર તૈનાત છે, જેનાથી પ્રશાસન અને પોલીસ દળને મોટો આધાર મળ્યા છે. આ રીતે આરએસએસના સંયોજિત અને નિયંત્રણ પ્રધાન સેવા કાર્યોથી મેરઠની કાવડ યાત્રાનો સંપર્ક, સુવિધા તથા સલામત સંચાલન વધારે સુગમ બન્યું છે. સેવા અને સંસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતાથી સમગ્ર યાત્રામાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ છે.